સર્વે રાજનીતે જણાવ પ્યારા મારું નામ છે પ્રજાના સુખે સુખ અને પ્રજાના દુઃખે દુઃખ પણ એક જ વાતનું મને દુઃખ છે રાજની અંદર રાજ ચલાવી રહ્યો છું પણ મારા રાજની અંદર મારા રાણી વંશની અંદર શું કે મારે ત્યાં પુત્ર યા પુત્રીનું પ્રાપ્તિ નથી શહેર માટીની ખોટ છે ઘણા વર્ષે વાણા વીતી ગયા છતાંય મારા રાજની અંદર સારા સમાચાર નથી શું મહારાજ દાદી બધાઈ આવો દાસી આવો આવવાનું કારણ તો એ છે કે તમારે ત્યાં બાળકનો જન્મ થયો છે મહારાજ શું કહો છો મારે ત્યાં પુત્રનો જન્મ થયો ઘર ઘર મહી હાસ્ય પાલનના તોરડ બનાવો કંકુ કેસરના સાથિયા પુરાવો અને આજ જુનાગઢની અંદર રા કવાટને ત્યાં પુત્રનો જન્મ થયો છે મહારાજ દાસી તો આજના આનંદની અંદર આજની ખુશાલીની અંદર જાઓ રા કવાટ તરફથી તમને 501 શિરપાવ ઇનામ મળે છે સુખ દુઃખ જેવો મહારાજ પણ એ પહેલા મારે તમને એક વાત કહેવાની છે બોલો કે જાઓ અહીંયા નરસિંહ ચોરો છે નરસિંહ ચોરાની બાજુમાં જોશી મહારાજનું ઘર છે જોશી મહારાજ પાસે જઈ આ બાળકના જળ સવરાવો એનું નામ પડાવો અને પછી ઢોલ ત્રાસા અબીલ ગલાલ એવી ઠોલ ઉડાડો કે રા કવાટને ઘેર પુત્રનો જન્મ થયો છે જાવ દાસી જેવી આપની આજ્ઞા મહારાજ અને એનું નામ જોવારી અને પછી મને કહેજો કે આનું નામ હા આવ્યું છે ભલે મહારાજ જય ગુરુદાસ ગિરનારી દત્તાત્રેય મહારાજ ગુરુદાસ ગિરનારી દત્તાત્રેય મહારાજની જય મહારાજના ઘર સુધી આવી ગઈ છું પ્રણામ જોશી મહારાજ
જુનાગઢ થી આવું છું મહારાજ. જુનાગઢ અને ખીજી બ્રાહ્મણને ઘેરે આવવાનું કારણ? આવવાનું કારણ તો એ છે કે કવાટને ત્યાં મહારાજ કવાટને ત્યાં બાળકનો જન્મ થયો. ઓહો, બાળકનું નામ જોવડાવવા માટે આવ્યું છું મહારાજ. હારા નાથનો દાદાના ધણી કહો કે જુનાગઢ સુડા સુમાની દાદી જેમને ત્યાં રાજકોટનો જન્મ થયો. હે ભાગ્ય, ધન્યવાદ. હા. અને એ જોશ જોવામાં તુલા રાશિ ઉપર રાહ ઉપર રામ માંડલિક નાખવામાં આવે છે. મહારાજ આજ નામ તો ખૂબ સરસ મજાનું આવ્યું છે. રા કેતા રામ માંડલિક જેવું નામ ખૂબ સારું આવ્યું છે. પણ કહેશું કે આની આયુષ કેટલી છે? અરે બેન, હું કોઈ ભગવાન નથી કે આ બાળકની આયુષ ફાંકી શકું. હા, જાઓ જુનાગઢની અંદર ચટક જોડો નરસિંહ મહેતા, એ તમને જરૂર રસ્તો બતાવશે. ચટક જોડે જાઓ નરસિંહ મહેતા પાસે. પણ કહો તો ખરા કે આની આયુષ ફક્ત 3.5 દિવસની છે. 3.5 દિવસમાં બાળક શું જીવન જીવીને શું રાજ ભોગવે? તો આનો ઉપાય મહેતાજી પાસે છે. તમે રસ્તો બતાવ્યો છે, એ રસ્તા ઉપર ચાલું છું મહારાજ. એ સંભાળ્યો જાય જાત્રા કરવા, મને જવાનું મન થાય. ઓ સંભાળ્યો જૂની જાત્રા કરવા, મને જવાનું મન થાય. એ બોલા કાનું દાન કરો, રજમન પાણી હીરા. મારી જેઠાણી નામ લ્યો, મુખ પવિત્ર બની જાય. જે પણ કાંઈ કરેલા પાપ હોય બળીને રાખ થઈ જાય. તો મારા નાથના ભજનનો ટાઈમ થયો છે, તો ભગવાનની એક માળા કરી અને ત્યાર પછી ધૂપ દીવા કરવાના છે. એ બન મારી એ મોટી શિકારો મહારાજ ને જે હોય ગોલડિયા ગામની
દીકરી મેં તો વડા બીજા રે આજ દીકરો ને દીકરી મેં તો વડા બીજા એ મેં તો પાછી વડા બીજા રે સાંભળા દી નથી જમાનર છે મેં તાને ભાઈ નો તરુ રે એ મારી રાતે કાઢો સાંભળા તીર ધારી मेहमान आवे कोई दर्शने आवे भगवान कृष्ण कन्हैया लाल ना मान सहित खुशी के अंदर आवा दे दो भाई जय श्री कृष्ण જુનાગઢ ફરતી 11મી આટા ફરું છું પણ સામે દેખાય ઈ જ છટક સોરો લાગે છે નરસિંહ મહેતા બે હાથમાં કરતાલે રાધે કૃષ્ણ એવા જાપ જપે લાઈના ચરણ પકડી લઉં મારો અવતાર ધન્ય થઈ જાય કારણ કે બેના ચિંતામાં દેખાવ છો હાથમાં કોમળ સરીખું બાળક છે શા માટે વધાર્યા છો બેન આવવાનું કારણ કે રાજની અંદર રાખવાડ બાપુને ત્યાં બાળકનો જન્મ થયો છે જોશી મહારાજ પાયાનું નામ જોડાયું તુલા રાશિ ઉપર રામ માંડલિક જેવું નામ ખૂબ સરસ મજાનું આવ્યું છે પણ અફસોસની એક વાત છે મહારાજ કે આ બાળકની આયુ છે ફક્ત 3.5 દિવસ 3.5 દિવસમાં બાળકનું જીવન જીવે શું રાજ ભોગવે આનો ઉપાય તમારી આગળ લેવા આવ્યો છે તમે એક જુનાગઢ રાજના દાસી છો અને બાળકને લઈને તમે ભાગી છૂટ્યા જુનાગઢની અંદર લડાઈ થઈ બાળકની આયુષ ફક્ત 3.5 દિવસની 3.5 દિવસમાં બાળક શું રાજ ભોગવેનો શું વૈભવ આની આયુષ વધેવો ઉપાય મારી પાસે શું હોય બસ મારી પાસે તો એક ભગવાનના ભજન સિવાય બીજું કાંઈ નથી બેન શું કહો બીજે ગમે ત્યાં જાઓ બેન આજ કેટલી આશા લઈ તમારી આગળ આવી છું અને તમે કહો છો આનો ઉપાય તમારી આગળ નથી મેં તો વાત સાંભળી છે કાનો કાન સાંભળ્યું છે કે જગતનો પાલનહાર તમારી ઊંડી હાથો હાથ સ્વીકારે છે કાળિયો ઠાકર તમારા અટકા કામ ઉકેલે છે અને તમે કહો છો કે આનો ઉપાય તમારી આગળ નથી આજ જો આનો ઉપાય તમારી આગળ ના હોય તો કાલ સવારે આ બાળક વહી જાય મારે જીવીને શું કામ છે તમારા ચરણની અંદર આત્મા હત્યા ઉભી જાઓ બેન
ભગવાન કૃષ્ણ કન્યા લાલનો આશરો છે. આ બાળકને કોઈ પણ માણસ આયુષ આપે ને તો આયુષ વધે, પણ હવે મારી આયુષ તો શું કામની? એક વૃદ્ધ થઈ છે બે. કહેવતમાં કીધું છે કે જગતમાં લાખો મરી જાજો પણ લાખોના પાલનહાર હોય ને એ કોઈની મરજો નહીં. આ તો એક લાખોનો પાલનહાર છે બે. સોરઠનો સિરદાર માટે આજ ભગવાન કૃષ્ણ કન્યા લાલે મને એક જ દીકરો આપ્યો છે. જો સોરઠના સિરદારની આયુષ વધતી હોય, લાખોના પાલનહારની આયુષ વધતી હોય ને તો મારા એકના દીકરા સામળસાની આયુષ આ બાળકને હું આજે કૃષ્ણ અર્પણ કરું છું ભાઈ. જુનાગઢની અંદર ઢોલ ત્રાંબાડું ઉગડાવો, પતાસા વેસાવો, સારા એવા હાલેડા ગાઓ, કોઈ ચિંતા કરતા નહીં. કારણ કે જુનાગઢની ગાદી માથે ગરવા ગઢ ગિરનારની છત્ર છાયા છે બેન. ભલે મહારાજ. માટે સારા એવા હાલેડા ગાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.